અને હાલમાં આવી કોઈ ગેંગ સક્રિય નથી, એટલે પેનિક ન થાવ. ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં જેવા કે મહુવા, નવાગામ, સિહોર, ભાવનગર શહેર, સિદ્ધસર, આ વિસ્તારમાં ઘણા સમયથી બાળકોને ઉપાડી જતી ગેંગ સક્રિય થવાના મેસેજ વાયરલ થયા છે. જે બાબતે આજે હું જનજાગૃતિ અપીલ કરવા માંગુ છું. હું ડીવાયએસપી આર સિંઘાલ તમામ વાલીઓને અને તમામ જે બી વિદ્યાર્થીઓના પિતાશ્રીઓ છે તેને એક જન અપીલ કરવા માંગુ છું કે આ મેસેજ મળતા જ પોલીસ દ્વારા તેનું વેરિફિકેશન કરતા આવી કોઈ ગેંગ સક્રિય છે નહીં. પોલીસે જે બી મેસેજ આવ્યા એટ એ ટાઈમ રિસ્પોન્ડ કરી અને ત્યાં જઈ અને વેરીફાઈ કરતા આ જે મેસેજો ટોટલી ફેક છે, ખોટા છે. અમુક અસામાજિક તત્વો હાલમાં જે છે આ રીતના મેસેજો કરી અને એક પેનિક પબ્લિકમાં જે છે એક જુદું એક પેનિકની જે છે લાગણી ઊભી કરવા માંગે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. આજ રોજ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપના બાળકો જે છે તેની સંપૂર્ણ જવાબદારી તમારી તો છે જ, પરંતુ પોલીસ દ્વારા અમે એમ કહીએ છીએ કે આવા કોઈ બી બનાવ બને તો અમારી ટીમ ટોટલી એક્ટિવ છે. આ બાબતે ઘણી વખત એવું થયું છે કે ત્યાં એક બીજા માણસો હોય તેને જોઈ અને ત્યાં તેને માર મારવામાં આવે છે. પરંતુ મારે આજે તમને અપીલ કરવી છે કે જો કોઈ આવો બનાવ બને તો એટ એ ટાઈમ પોલીસના 112 નંબર ઉપર કોન્ટેક્ટ કરો, 100 નંબર ઉપર કોન્ટેક્ટ કરો, કંટ્રોલમાં ફોન કરો, જુદા જુદા થાણા અધિકારીના નંબર છે તેની ઉપર કોન્ટેક્ટ કરો. એટ એ ટાઈમ અમારી અવેલેબિલિટી આપની પાસે હશે. આ ક્ષણે હું આપને એક બીજી બી અપીલ કરવા માંગુ છું કે આપના જે બાળકો જે છે જેને સાંજના સમયે કે એકલા નહીં મૂકો, સ્કૂલમાં જતા હોય તો તેની પાસે તમારા એના જે ડ્રાઈવર જે છે, એના જે બસના ક્લીનર છે, તેના સ્ટાફ છે, એની ઓળખ બી આપની પાસે રાખો. પરત ના આવે તો તાત્કાલિક તમે પોલીસને જાણ કરો. આ ક્ષણે હું આપને બાંહેધરી આપું છું કે આવો કોઈ બી બનાવ બનશે તો પોલીસ જે છે સક્ષમતાથી તેને કાબૂમાં કરશે. અને હાલમાં આવી કોઈ ગેંગ સક્રિય નથી, એટલે પેનિક ન થાવ. અને તમામ જે વાલી જે છે, બાળકોના માતા પિતા જે છે, એને નમ્ર અપીલ છે કે કોઈ ગભરાવાની જરૂર નથી, પરંતુ પોલીસને તમે સહકાર આપો અને આ જે છે પેનિક કરતા જે માણસો જે છે તેને ખુલ્લા પાડો અને એના વિરુદ્ધ આ ગુનાહિત કૃત્ય છે તો તે બાબતે પોલીસને સહકાર આપો. થેન્ક યુ.